વેઇટિંગ પર છે, તો ત્યાં બધા ચા પી લેજો. ત્યાં સુધી આપણે સ્વાગતનો કાર્યક્રમ કરવાનો છે તે ચાલુ કરી રહ્યા છીએ. અને અહીંયા પધારેલા મહેમાનો, ગામજનો, બહેનો, દીકરીઓ એનું હાર્દિક સ્વાગત કરી હતી. સુરતથી અમારે કાંતિભાઈ ઘાસકટા પધાર્યા છે, સુરેશભાઈ સોની પણ પધાર્યા છે, એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમને ગોરદાદાનું સન્માન કર્યું પુષ્કરભાઈનું, એવા જયસુખલાલ અને સુરેશલાલ અને યોગેશલાલ ત્રણેયનો પણ અમે ધન્યવાદ માનીએ છીએ, એ પણ પધાર્યા છે. તો આપણે હવે સ્વાગત માટે એકવાર જો કોઈ સ્વાગત કર્યું સુરેશભાઈને અને કાંતિભાઈને, બધાને જોરદાર તાળીઓથી વધાવીએ એકવાર. હવે જે વાવેરાથી પધારેલા મગનભાઈ અને વાઘજી મામા અને નરેશલાલ જે પુષ્કર દાદાનું અને ભાનુ મોટાબાનું સન્માન કરવા માગે છે, તો ફટાફટ સ્ટેજ પર પધારો. અને આજે એક સૂચના અહીંથી આપવામાં આવે છે કે અમારે રમેશભાઈ એમનું આજના દિવસ માટે સંપૂર્ણ રસોડું એમનું છે, તો એમનું એમ કહેવાનું છે કે કોઈ પણ આ પંડાલમાં આવ્યા છે એને ઘરે નહીં જવા દે. તો હજી આપણે પાસે કલાકનો ટાઈમ છે, કોઈને ઘરે ફોન કરવો હોય, ગામના કોઈ પણ હોય તો કરી દેજો. એટલે એ એમ કહે છે કે જેમાં વગર કોઈને જવાનું નથી. એટલે એમ નહીં રહેતા કે અમે છટકી જાઉં ને એમ ગેટેથી ઊભા રહે. એટલે એમ કહે છે હું ગેટે ઊભો રહીશ. અને તો તમારી તૈયારીમાં રહેજો. બધાને જમીને જ જવાનું છે આજે આખો દિવસ માટે, બરાબર, બપોરે અને સાંજે. એટલે તમે તમારી તૈયારીમાં રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈનો. ચા આવી ગઈ છે, તો જેને ચા પાણી હોય તો ચા ટેબલ પર ચા પી આવજો. ત્યાં સુધી આપણે આપણો કાર્યક્રમ અગાડી સ્વાગત કરી રહી. વાઘજી મામા અમને બેલમ પરથી અમારા કાકા જસપત કાકા પધાર્યા છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને અમારા ભોઈ અને 2-3 દિવસથી આપણા રઘુબાપુ પણ આવા કથા માટે પધારે છે, એનું પણ રઘુબાપુનું પણ અમે સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ રઘુબાપુને. અને સુરતથી અમારા પધારેલા વેવા એવા ઝવેરભાઈ ગામ ધારેશ્વર, એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. બીજા શાબ્દિક હાથી ગુણવંતભાઈ પધારે છે, એનું પણ સ્વાગત કરીએ છીએ. કોઈ મહેમાન આવકારાય ન આવકારાય તો જરા માફ કરજો, નામ લેવાય ન લેવાય, બધાને અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અહીંથી. ભાનુ મોટાબા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર પધારે. વિડિયો ચાલુ છે. ઉભા રહો, કેમેરા વાળા નામ દો. ઠીક, કેમેરામેન નામ તો એમ જરૂર. જરા ઉતાવળ રાખજો. સ્વાગત. વાઘજી મામા, મગનભાઈ અને નરેશલાલ ત્રણેય ભાનુ મોટાબાનું સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી સ્વાગત કરો. જોરદાર તાળીઓ ભાનુ મોટાબાનું સાડું ઓઢાડી અને વાઘજી મામા અને નરેશલાલ એનું સ્વાગત કરે છે. તાળીઓ ચાલુ રાખો, સ્વાગત થઈ રહ્યું છે. ભાનુ મોટાબા પણ મગનભાઈનું અને વાઘજી મામાનું ઝાલ ઓઢાડીને સન્માન કરે છે, એમનો પણ જોરદાર તાળીઓથી વધાવીએ. તો
મારા બાપા જસમતભાઈ અને સગન કાકા અને પિતામર કાકા ત્રણેયનું વાઘજી મામા અને વાવેરા પરિવાર સ્વાગત કરવા માંગે છે. તે જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર ફટાફટ જલ્દી આવી જાય. પછી આ ચારે જમાઈ ભાનુ મોટાબાના એમનું પણ સ્વાગત કરવા માંગે છે. વિનુલાલ, ભાવેશલાલ અને ચારે બહેનો અને કાંતિલાલ અને ભાવેશ, એ ચારે આવી જાઓ ફટાફટ. એમનું પણ વાઘજી મામા, વાવેરા પરિવાર, પાંડવ પરિવાર એમનું સ્વાગત કરવા માંગે છે. તેઓ ફટાફટ સ્ટેજની આગળ આવી જાઓ. બીજો કેમેરા વાળો કઈ ગયો? હા જગ્યા છે ભાઈ. એમનો પણ હવે સ્વાગત કરવા માંગે છે. તૈયાર રહેજો. એટલે બંધુબહેનો સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. આવું પડતું તો જિંદગીમાં નહીં જોયું. દયાબેન અને વિનુલાલ પધારે ફટાફટ એમનું સ્વાગત કરવા માટે. મગનભાઈને વિનંતી કરીશ કે વિનુલાલને શાલ ઓઢાડી અને દયાબેનને સાડી ઓઢાડીને સન્માન કરશે. જોરદાર તાળીઓ એકવાર. આગળ નેક્સ્ટ ભાવેશભાઈ લીખાળા અને વનિતાબેન, એઓ તૈયાર રહે. એમનું પણ સ્વાગત કરવા માગે છે. ત્યાર પછી કાંતિલાલ અને ગીતાબેન એવો પણ તૈયાર રહે. એમને પણ શાલ ઓઢાડી, સાડી ઓઢાડીને મગનભાઈ અને નરેશલાલ અને વાઘજી મામા ત્રણેય સન્માન કરવા માગે છે. તો વિનુલાલ પણ વાઘજી મામાને અને મગનભાઈને શાલ ઓઢાડીને સન્માન કરે છે. એમને એમનું સન્માન કર્યું એટલે એ પણ એનું સન્માન કરે છે. તો જોરદાર તાળીઓ એકવાર. હનુમા તરવેણી ભાભી અને રમેશભાઈ એઓનું પણ વાઘજી મામા અને મગનભાઈ સન્માન કરવા માંગે છે. તો ફટાફટ જ્યાં હોય ત્યાંથી આગળ આવી જાવ સ્ટેજની આગળ. ભલે બધા ભાઈને જોરદાર તાળીઓ. આગળ આવી જાય ને ભાનુ મોટાબાને શાલ ઓઢાડીને સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર બસુ માસા અને જીગુભાઈનો. હાલો 18 કલાક થઈ. વચ્ચામાંથી કેટલી કલાકનું ઉતરાણ? 3 કલાક. 3 કલાકમાં બાય એમ નહીં, આજે 18 કલાક કરી તમે. હવે 18 જોરદાર તાળીઓ એકવાર. ભાનુ મોટાબાનું સન્માન થઈ રહ્યું છે અહીંયા. આજો ને અવાજ મળે. ઉપર હવે
ભાવેશલાલના વેવાય વેવાણ અને વિનુલાલના વેવાય વેવાણ એવું પણ ભાનુ મોટાબાનું સન્માન કરવા માગે છે, તો એવોને વિનંતી કરીશ કે તેઓ ફટાફટ આગળ આવી જાય, ભાનુ મોટાબાનું સન્માન કરવા. અને આગળ આપણે ચિરાગના સાસુ, મેહુલના સાસુ, તો એવો પણ ભાનુ મોટાબાનું સ્વાગત કરવા માગે છે, તો આવી જાઓ આગળ, તો ફટાફટ એમનો વારો લે. અપ્પા અપ્પા ફોટો ન પડે. રમેશભાઈ પાર્કિંગ તું એ બાજુ મને આ બાજુ પણ ખાઈ ને આમ કરી કે જો આ ફોટો આમાં પેને આમાં પ્રોપર્ટીમાં એ પ્રોપર્ટીમાં પોર્ટ્રેટ નથી, પ્રોપર્ટી છે એ ભાઈ પોર્ટ્રેટ લખેલું આવે પાછળનું બ્લડ થઈ જાય. જો ઉપર પુષ્કરભાઈ લાલનું સ્વાગત કરે છે. ચાલુમાં ફોટો વિડીયો બધું જ થાય. કે બાપ દીકરો પધારે છે, એ ત્રણેયનું સ્વાગત કરવા માંગે તો રમેશભાઈ જ્યાં હોય ત્યાંથી આગળ સ્ટેજ પર આવે. રમેશભાઈ વરિયા, પોપટભાઈ એનું સ્વાગત કરો, પણ પછી 3 વાગ્યા પછી રાખશું. અત્યારે છેલ્લું સન્માન થઈ રહ્યું છે. પુષ્કરભાઈનું સ્વાગત વિનુલાલ કરવા માંગે છે, તો આ છેલ્લું સ્વાગત છે. સગન કાકાનું સ્વાગત કરવા માટે વિનુલાલ આવે છે, તો સાલ ઓઢાડીને સગન કાકાનું સન્માન કરે છે વિનુલાલ. કાકલોતર ગામ વણોટ, આવી જાઓ ફટાફટ. અને આવી જાઓ ત્રણેય ભાઈઓ. અને અમારા ફોઈ પૂરી ફોઈ, એમનો પણ અમે ધન્યવાદ માનીએ છીએ. પુષ્કરભાઈ, આપણે દૂધીભાઈને ઓળખો ને, એમના દીકરી છે, અને આમ અમારે બેલમપરથી. હા, ચાલો ધન્યવાદ. પૂજાબેન સૃષ્ટિ, ચાલો હવે બપોરે જમવાનો સમય થાય ત્યાં સુધી બધા બેસજો, અને જેમાં વગર કોઈને જવાનું નથી, તો બધા હવે આગળ કથા શરૂ કરશું આપણે. અને આગળ જેને સન્માન કરવું હોય બપોર પછી 3 વાગે જ્યારે લંચ કરે किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, कुछ ऐसा इंतजाम हो जाए. सुबह पे राधा 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 नाम हो जाए, सुबह पे राधा 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 नाम हो जाए, सुबह पे राधा 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 नाम हो जाए, सुबह पे राधा 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 नाम हो जाए. किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, इंतजाम हो जाए, इंतजाम हो जाए. बोलो कृष्ण कन्हैया लाल की जय. પુતના નંદ બાબાના મહેલ સુધી આવી જાય છે.
ભગવાન કૃષ્ણજી બાળ સ્વરૂપ ઘોડિયામાં સૂતા હતા. જેવે પૂતના આવે એટલે ભગવાન કનૈયાએ આંખ બંધ કરી દીધી. જેવે આંખ બંધ કરે તો ઘણા બધા સંતોએ અલગ અલગ બયાન આપ્યા છે કે ભગવાને શ્રી કૃષ્ણએ આંખ કેમ બંધ કરી છે. તો એક સંતે એવું કીધું કે પૂતના એ રાક્ષસી છે, ભગવાનને મારવા માટે આવી છે, ઝેર ચોપડીને આવી છે અને ભગવાન એના પર દૃષ્ટિ નાખે તો એને જ્ઞાન થાય. તો પૂતના પોતાનું કામ ન કરી શકે. બીજા સંતોએ એવું કીધું કે ભગવાન કૃષ્ણએ એટલા માટે આંખ બંધ કરી કે પોતાના ઝેર પીવડાવવા માટે આવી તો ઝેરનો અનુભવ ભગવાન કૃષ્ણને નથી અને ઝેર પીવાનો અનુભવ મહાદેવને છે. એટલે શ્રી કૃષ્ણ મહાદેવને કહેવા લાગ્યા કે ભગવાન જેવી રીતે તમારે ઝેર પીવાનો વારો આવ્યો તો આજે મારે પણ ઝેર પીવાનો વારો આવ્યો છે. એ મહાદેવ આ ગોકુળની અંદર હું દૂધ માખણ ખાવા આવ્યો છું, એના બદલામાં આ મારી માસી ઝેર લઈને આવી છે. હે ભગવાન, તમે જે ઝેર પીધું એનો અનુભવ મને કહો. તો તમે ઝેરને કઈ રીતે રાખ્યું? દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું છે. અને એ સમુદ્ર બંધન થયું તો એમાંથી 14 રત્ન નીકળ્યા છે. જે કઈ સારી સારી વસ્તુ હતી એ બધા દેવતાઓ લઈ ગયા છે. જ્યારે સમુદ્ર મંથન થયું એમાં ઐરાવત હાથી નીકળે છે, એ ઇન્દ્ર લઈ ગયો. લક્ષ્મીજી નીકળ્યા તો એ વિષ્ણુ ભગવાન લઈ ગયા. મતલબ જે કઈ સારી સારી વસ્તુ હતી બધા દેવતાઓ લઈ ગયા. પછી એમ કહેવાય ઝેર નીકળે છે. ઝેર બેના
જેવું ઝેર નીકળ્યું કોઈ દેવતાઓ ત્યાર નથી અને ઝેર એવું ઝેર હતું કે ફેંકાય પણ નહીં, ફેંકે તો દુનિયા નાશ થઈ જાય, રખાય પણ નહીં અને ફેંકાય પણ નહીં. બધા દેવતાઓ ગભરાણા કે આ ઝેર તો નીકળ્યું, પણ આને રાખવું ક્યાં? એટલે બધા એ ઝેરનો ઘડો લઈ મહાદેવ પાસે ગયા છે. બધા દેવતાઓ મહાદેવને પ્રાર્થના કરે છે. જો દેવતાઓ કેટલા સ્વાર્થી છે, બધી વસ્તુ સારી સારી હતી બધા લઈ લીધી, પણ જયારે ઝેર નીકળ્યું ત્યારે મહાદેવ યાદ આવ્યું. ઉચ્ચ નિવાસ નીચ કરતુતી દેખન સકલ પરાઈ વિભૂતિ. ઉચ્ચ નિવાસ નીચ કરતુતી દેખન સકલ પરાઈ વિભૂતિ. આ દેવતાઓનું સ્થાન ઊંચું છે, કામ બધા આવા બધા. જ્યારે સારી વસ્તુ હતી ત્યારે બધા દેવતાઓ લઈ ગયા, પણ જ્યારે ઝેર નીકળ્યું ત્યારે મારે મહાદેવ યાદ આવ્યા. મહાદેવને વંદન કરે છે. એ મહાદેવ આ ઝેર નીકળ્યું છે, મહાદેવે એ ઝેરને પીધું છે, ગળામાં રાખ્યું, ગળામાં કંઠમાં, એટલે એનું નામ પડ્યું નીલકંઠ મહાદેવ. ગળામાં રાખ્યું છે, પેટમાં નથી ઉતાર્યું. અને હજી પણ તમે હરિદ્વાર જાઓ, ઋષિકેશ જાઓ, અને ઋષિકેશ થી આગળ નીલકંઠ મહાદેવ છે, ડુંગર ઉપર છે, પહાડ ઉપર. આ બધો કાર્યક્રમ પૂરો થયો, અમૃત નીકળ્યું, અમૃત દેવતાઓ પી ગયા. પણ દેવતાઓને પાછો લોભ લાગ્યો કે આ સમુદ્રમાં તો ઘણી બધી વસ્તુ છે. એટલે દેવતાઓ પાછું મંથન કર્યું તો શું નીકળ્યું? નીકળ્યા કોડાઓ, નીકળ્યા કોડાઓ. બધા દેવતાઓ ચિંતા કરવા લાગ્યા કે આ બધા કોડાઓને નાખવા ક્યાં? એટલે બધા દેવતા કે ચાલો મહાદેવ પાસે, એ જ આપણો ઉદ્ધાર કરશે. મહાદેવ પાસે ગયા. મહાદેવને કીધું કે હે મહાદેવ, અમને થોડોક લોભ લાગ્યો, અમે સમુદ્ર મંથન કર્યું તો આ બધા કોડાઓ નીકળ્યા છે, તો આ કોડાઓ તમે રાખો. મહાદેવ ના પાડે કે તમે બીજી વખત ઝેર લાવ્યા હો તો પી જાઓ, પણ આ કોડાઓને હું ન રાખું, તમે લઈ જાઓ, આનો રસ્તો તમે કરો. પછી દેવતાઓએ પુષ્પક વિમાન ભેર્યા કોડાઓને, અને ભાઈ વિમાન ઉપાડ્યું, હરેક ગામમાં બબે કોડાઓ નાખતા ગયા. બધાને લાભ મળ્યો.
આ કથા ભાગવતની નથી, મારી કથા છે. આ કોડવની પાછા પોતાની. કહેવાનો અર્થ એ છે કે ભગવાન શિવને આરાધના કરે છે. ભગવાન કૃષ્ણ, એ ભગવાન જેવી રીતે તમારે ઝેર પીવાનો વારો મારે પણ પીવાનો વારો આવ્યો છે. તો ત્રીજા સંત એવું કહેવા લાગ્યા કે ભગવાન કૃષ્ણએ એટલા માટે આંખ બંધ કરી પોતાને જોઈ. એટલે ભગવાન વિચાર કરવા લાગ્યો કે આને મેં ક્યાંક જોઈ છે, આ કોણ છે? એ વિચારતા વિચારતા ભગવાન વામન અવતાર સુધી આવો. આ બલિરાજાની બેન રત્નમાલા, જ્યારે બલિરાજા યજ્ઞ કરતા એટલે ભગવાન વિષ્ણુ એક વામન બનીને આવે છે. કારણ કે આ બલિ આખી ધરતીને કબજામાં લીધેલી હતી. એક એવું રૂપ ધારણ કર્યું છે ભગવાન. હાથમાં કમંડલ છે, પીતાંબર પહેર્યું છે અને ભગવાન વૈકુંઠથી નીકળ્યા છે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, જેવા યજ્ઞશાળામાં આવે તુલસીની માળા પીતાંબર પહેર્યું છે, હાથમાં કમંડલ છે. ધીરે બલિરાજના યજ્ઞશાળામાં આવે છે. માગો, તમારે શું જોઈએ? મનમાં ભગવાન કે મને ખાલી 3.5 ડગલે આપે બહુ થઈ ગયું. બલિરાજા કહેવા લાગ્યો, હું તો આ ધરાનો માલિક છું, 200-500 વીઘા માગી લો, આ 3.5 ડગલામાં શું? ભગવાનના રૂપમાં બાલક બોલે કે નહીં, મારે 3.5 ડગલા જ જોવે છે. પણ એ બાળકનું રૂપ બાજુમાં નાની એવી આ રત્નમાલા બેઠી, આ બાળકને રૂપ જોયું, એને ભાવ થયો કે આવો એક દીકરો મારે હોય તો. આ એને ભાવ નથી. તો બલિરાજા કે વાંધો નહીં, તમે માગી લો, 3.5 ડગલા માગી. ભગવાન કે એમ નથી જોતી, હાથમાં પાણી લે, સંકલ્પ કર.
બલિરાજા કહેવા લાગ્યા કે ફક્ત 3.5 ડગલા તમારે ધરતી જોવે એમાં મને એટલી બધી મહેનત શું કામ કરાવો? તમારે જોવે એટલી લઈ લો. એ કે એમ નહીં, 3.5 ડગલા જ જોવે, પણ પાણી પકડ શંકર પર. પણ આ બલિરાજાના ગુરુ શુક્રાચાર્યને ખબર પડી કે આ કોઈ બાળક કોઈ સામાન્ય નથી. આજે ભગવાન આવ્યા છે અને બલિને છેતરી રહ્યા છે. જે પાણી મૂકવાનું જાળી હોય ને એ શુક્રાચાર્ય એમાં આડા બેસી ગયા, નીચે પાણી ના પડવા દે. તો ભગવાનને દરબારની સળી નાખી કાઢ. શુક્રાચાર્યની આંખને ફોડી નાખી. અને પાણી મુકાયું અને જ્યાં પાણી મૂક્યું અને ભગવાને આમ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. એટલા બધા વિરાટ સ્વરૂપ, એક ડગલું આકાશ, પાતાળ, આખી ધરતી, 3 ડગલામાં તો આખું જગત છે. ત્યારે ભગવાને કીધું કે જે મારો અડધો પગલો બાકી છે, 3.5 પગલા. ત્યારે બલિરાજાએ મસ્ત આવી ગયું મારા માથા પર, અને જ્યાં ભગવાને માથા પર પગ મૂક્યો એટલે બલિને પાતાળમાં નાખી દીધો. એ જ્યારે મોટું સ્વરૂપ ધારણ કર્યું વિકરાટ, ત્યારે પેલી રત્નમાલાએ આખો ભાવને પલટાવી નાખ્યો અને એવી ભાવના કરી કે આવો દીકરો હોય તેને તો મારી નખાય. એટલે આ રત્નમાલાએ બેવ ભાવ રાખ્યા. એટલા માટે આ અવતારમાં પોતાના બનીને આવે છે, ઝેર ચોપડ્યું છે. અને ભગવાન કૃષ્ણ જે ઘોડિયામાં સૂતા અને પૂતનાએ ભગવાનને ઉચક્યા છે, અને ભગવાનને જે હાથમાં લીધા, પૂતનાએ પોતાનું સ્થાન ભગવાનના મુખમાં મૂક્યું. પછી તો ભગવાન ઝેર હતું એ તો પીધું. પછી તો આ પોતનાનું લોહી પીવા લાગ્યા, અને જેવો લોહી ભગવાન પીવા લાગ્યા અને આ પોતના રાક્ષસ રૂપમાં આવી અને ભગવાન આ પોતાને લઈ આકાશમાં ઉડ્યા છે. ભગવાને પોતાના પ્રાણને હરી લીધા છે, પણ એની એવી કાયા હતી, વિકરાળ સ્વરૂપ હતો. વિચાર કરે કે આને હવે હું નાખું ક્યાં? જો ગોકુળમાં નાખે તો ગોકુળ સાફ થઈ જાય, એટલે તો શરીર કાયા. ભગવાને એ પોતાને આકાશમાં ફેરવે છે. એમ કહેવાય ગોકુળ અને મથુરાની વચ્ચે એક કંસનો બગીચો, એ બગીચામાં નાખ્યો. જેવો પોતાને નાખે મોટો અવાજ થયો. બધા ગભરાના, બધી ગોપીઓ પોતાના બાળકને પકડી લીધા છે કે આ અવાજ શેનો?
માં યશોદા દોડતી દોડતી ઘોડિયામાં જોવે તો ઘોડિયામાં લાલાને ન જોવે. લાલાને જોયા નહીં અને માં યશોદા આટલી બધી ગભરાણી કે મારો લાલો કઈ ગયો. માં બિચારી રડવા લાગી કે મારો કનૈયો કે 2-5 ગોળિયાઓ કાઢીને આવ્યા છે. માં યશોદાને કીધું કે માં તારો લાલો એક રાક્ષસના છાતી પર રમે છે. એટલે બધા દોડ્યા. જ્યાં પૂતનાનું શરીર હતું એ છાતી ઉપર એ લાલો રમતો હતો. યશોદા માએ અને ગોપીઓએ લાલાને ઉંચકી લીધો અને ગોપીઓ માં યશોદાને એટલો બધો ઠપકો આપ્યો કે હે માં તારે ત્યાં મોટી ઉંમરે તારે ત્યાં એક દીકરાનો જન્મ તો એક દીકરાને હાચવી નહીં છે. આ ગોપી બોલે છે માં તારાથી ના હાચવાય તો અમને આપી દે. 5 છે, 6 ફેર અમે મોટો કરી દે. માં યશોદા રડવા. ગોપીઓ કીધું કે માં આ તમારે ત્યાં જ્યારે સંતાન નહોતું ને ત્યારે અમે પણ ભગવાનને પ્રાર્થના કરતા. જે આપણે દામોદર સ્તુતિ બોલીએ ને એમાં કડી આવે છે ગૃહે 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 ગો ભવદો રંગા સર્વે વિલિત્વા સમાપ્તિ યોગ્યમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્ય ગોવિંદ દામો ધર્માર્થે ગોવિંદ દામો ધર્માર્થે. ગૃહે ગૃહે ગોપીઓ કે આ ગોકુલની ઘેરે ઘેરે અમે પણ વ્રત કરતા, અમે પણ જપ કરતા કે અમારે નંદ બાબાને ત્યાં માં યશોદાને આંગણે કોઈ પારણું બંધાય. એ માં અમે પણ ભગવાનને પ્રાર્થના કરી છે. અમારે પ્રાર્થનાનો સ્વીકાર કર્યો છે અને તારે ત્યાં દીકરાનો જન્મ થયો તો માં તો એક દીકરાને એક લાલાને તો નથી હાચવી. માં બોલી, માં યશોદા બોલે કે ગોપીઓ મને માફ કરે. હવે આવું નહીં બને. મેં મારા કનૈયાને ઘોડિયામાં સુવડાવ્યો હતો અને હું ઘરનું કામ કરતી હતી અને ક્યારે રાક્ષસી આવી મને ખબર જ ન પડી. એટલે બધી ગોપીઓ કહેવા લાગી કે આપણા કનૈયાને આ રાક્ષસની નજર લાગી છે. હવે આપણે નજર ઉતારવાની છે. આપણે આપણા કનૈયાને આપણા જે ગોકુળમાં યમુના નદી છે યમુના નદીની અંદર આપણે કનૈયાને સ્નાન કરાવીએ છીએ. આપણે પણ અહીંથી બેઠા બેઠા તમે બધા મનથી ભાવના કરો કે અમે પણ ભગવાન કનૈયાને સ્નાન કરાવીએ છીએ. ઓ યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો સાંભળા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો
અને માનસિક પૂજા કહેવાય. આજે બેઠા બેઠા મનથી વિચારો ને કે અમે યમુના કિનારે ભગવાનની સ્નાન કરાવી અને માનસિક પૂજા કહેવાય. એટલે બોલો બધા યમુનાજીની અંદર બધી ગોપીઓએ કનૈયાને સ્નાન કરાયું છે. ગૌમૂત્ર લઈ આવ્યા, ગાયનું છાણ લઈ આવ્યા અને આજે બધી બહેનો ભેગી મળી અને કનૈયાને સ્નાન કરાવી અને ગોકુળની અંદર આવે છે. આ પ્રમાણે ગોકુળની અંદર એટલો બધો આનંદ છે. ભગવાન આઠમની રાત્રે ભગવાન ક્યારે ચીનમાં પ્રગટ ક્યારે થયા? આઠમની રાત. ક્યાં? મથુરાની જેલમાં. જે આપણે નંદગીરે આનંદ ભર્યો એ જે ઉત્સવ ક્યારે બનાવ્યો ગોકુળમાં? નોમને દિવસે.
આઠમની રાત્રે ગોકુળમાં નોમની સવારે ભગવાનનો ઉત્સવ કર્યો બધાય. પછી દસમ યાદ રાખજો, દસમ, 11 અને 12. ભાગવતમાં એવી કથા છે કે 12ને દિવસે દેવનો દેવ મહાદેવ કૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન કરવા માટે એમ કહેવાય આવે છે. ભગવાન મહાદેવ કૈલાસનો નાથ એવો વિચારે કે મારો ઈષ્ટદેવ બાળ સ્વરૂપ ગોકુળમાં લીલાઓ કરે છે, તો મારે પણ ગોકુળમાં જઈ મારે લાલાનું દર્શન કરવું. અને મહાદેવ તૈયાર થવા લાગ્યા. મંદિર कैलाश वाले भोले बाबा हम करते हैं तुझे प्रणाम. नगर में जो भी आया वो आके अलग लगाया, अजब है तेरी माया, अजब है तेरी माया. ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम. भोलेनाथ 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 भोलेनाथ. नगर में जो भी आया वो आके अलग जगाया, अजब है तेरी माया. यशोदा आया जोगीरा 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 जोगी जोगी जोगीरा 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 जोगी. रमका रे देखो आजा नगर में जोगी आया, जोगी आया. रमका रे जोगी आया, नगर में जोगी आया, रमका रे जोगी आया, नगर में जोगी आया. सबसे बड़ा है तेरा नाम, तेरा नाम. भोलेनाथ 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 भोले भोलेनाथ. महादेव तिलक बाल चंद्रमा घर घर अलग जगायो. अंग विभूत गले रुमाला शेष नाग लिपटायो, माको तिलक बाल चंद्रमा घर घर अलग जगायो. रमता जोगी आया, रमता जोगी आया, नगर में जोगी आया, नगर में जोगी आया. ओ सबसे
बड़ा है तेरा नाम, तेरा नाम। बोलना 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 बोलना। ભગવાન મહાદેવ વાઘંબર પહેર્યું છે, ડોકમાં સર્પ નાખ્યો છે, નંદી પર સવારી કરી છે, કૈલાસનો અધિપતિ ત્યાંથી રવાના થાય છે, ગોકુળ તરફ આવે છે. આખા શરીર પર ભસ્મ, મોટી મોટી જટાઓ, विभूत गले रुद्रमाला शेष नाग लिपटायो, बाको तिलक बाल चंद्रमा घर घर लगायो। हे अंग विभूत गले रुद्रमाला शेष नाग लिपटायो, बाको तिलक बाल चंद्रमा घर घर लगायो। नगर में जोगी आया, नगर में जोगी आया, यशोदा के घर आया, यशोदा के घर आया। ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। बोलना 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 बोलना। ધીરે ધીરે ગોકુળમાં આવે છે. નાના બાબાના ગેટની બહાર ઊભા છે. ભગવાને હાથમાં ત્રિશૂળ છે. અલગ નિરંજન, અલગ નિરંજન બૂમો પાડે. धुनी रे तखावी पहले हम तारा रावणी। धुनी रे तखावी ओ हम तारा रावणी रे, अपुर तारा रावणी रे। धुनी रे ભગવાને મહાદેવે ત્રિશૂલને ખોલ્યું છે અને મોટી મોટી બૂમો પડે. અલગ નિરંજન, કોઈ બહાર નથી નીકળતું. ओ बोलो रे बड़ो रे हंसो, आंगणे उड़ीने आवो, तन मन थी तर छोड़ायो, मारग मारग अछड़ायो, गमना पड़े रे। गमना
એટલે કોઈ દાસીનું ધ્યાન ગયું. દાસીએ જોયું તો કોઈ પાવો દેખાયો. એટલે દાસી માં યશોદાને કીધું કે માં કોઈ સાધુ આવ્યો છે. માં યશોદા એવો વિચારે કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો, મેં સાધુ સંતો બ્રાહ્મણોને અમે ઘણું બધું દાન આપ્યું, તો આ સાધુને મોડી ખબર પડી, બિચારા રહી ગયા. એટલે કઈ દક્ષિણા લેવા આવ્યા છે. માં યશોદા પોતાની દાસીને કીધું, જા દક્ષિણા લઈ સાધુ મહારાજને આપી દો. ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया, ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया. अपने लाल का दर्श करा दे, अपने लाल का
હાલો હલકના તને દ્વારિકા દેખાડ કુડીલા કાન રે વલર સકુતમ नगर में जोगी आया स्वामी अलग जगाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ભગવાન શંકર દાસીને કીધું કે હું કોઈ પૈસા લેવા નથી આવ્યો, હું તો કનૈયાના લાલાના દર્શન કરવા માટે આવ્યો છું. લઈ જાઓ, કહેજો તમારી માને. એટલે પેલી દાસી થાળ પાછો લઈને આવી. અને કહેવા લાગી, માં આ સાધુ મહારાજ દક્ષિણા લેવાની ના પાડે છે, તો હું દક્ષિણા લેવા નથી આવ્યો, દર્શન કરવા માટે આવ્યો છું. માં યશોદા એવો વિચાર કરે છે કે સાધુ મહારાજને દક્ષિણા ઓછી લાગી, એટલે મોટો તાલ કીધો. માં કે એને દક્ષિણા ઓછી લાગે છે, વધારે વધારે પૈસા લઈ જાય. મોટો તાલ કર્યો, મોટી દક્ષિણા લઈને આવે છે. મહાદેવને કીધું, દાસીએ લો, અમારી માએ તમારા માટે મોટી દક્ષિણા મોકલાવી છે, હવે તમે લઈ લો. મહાદેવ મનમાં મનમાં વિચારે કે હું દેવનો દેવ મહાદેવ, એક ભભૂટી હે, પણ મારે ખુલાસો કરાતો કે હું તો મહાદેવ છું. ભગવાન ના પાડે, હું દક્ષિણાથી લેવા આવ્યો, તારા લાલાના દર્શન. દાસી પાછી ગઈ. માને કે માં આ સાધુ દક્ષિણા લેવાની ના પાડે છે અને તારા લાલાનો દર્શન કરવા માંગે છે. એટલે માં યશોદા ખુદ મારે. માં યશોદા સાધુને કીધું કે બાબા, મારો દીકરો હજી જો 4-5 દિવસનો જ છે અને આ તમારું રૂપ જોતા મારો દીકરો બી જશે. મહાદેવ કેવા લાગ્યા, મનમાં વિચાર કરે કે તારો દીકરો તો અજય અભયને અવિનાશ, ખુલાસો તો કરાતો નથી. બધી વાત સાચી, પણ તારા લાલાના દર્શન માં ના પડે કે નહીં, હું મારા લાલાના દર્શન નહીં કરાવું. અમે તમારા સાધુની દ્રષ્ટિ બહુ ખરાબ આવે. આ બાજુ ઘોડિયામાં લાલો સૂતો વિચાર કરવા લાગ્યો કે મહાદેવ આવ્યા અને મા દર્શનની ના પાડે, અને મહાદેવ કીધા વગર જાય તો હું જ્યારે વૈકુંઠમાં જાય ત્યારે મહાદેવ મને પકડશે. હવે કરવું શું? બીજું કનૈયો એવો વિચારે કે હું થોડોક મોટો હોત તો દોડીને બહાર નીકળી જાય. હવે 4 દિવસનો બાળક દોડાય તો નહીં.
મૂંઝાણા ભગવાન કે હવે કરવું હું? અને ભગવાને રડવાનું ચાલુ કર્યું. આ બાજુ ભગવાન શિવે ત્રિશૂળ ઘોડી ભગવાનનું ભજન ચાલુ કર્યું. આ બાજુ ઘોડિયામાં લાલો રડે છે. માં કનૈયાને ઉચકી લીધો છે. ઘણું સાના રાખવા માટે પ્રયત્ન કરે પણ સાના ન રહે. જે મારા ખોટું રડતો હોય એ કઈ સાનું રહે ખરું? એટલે પેલી દાસી માં યશોદાને કહે કે માં પેલા સાધુ છે ને મંત્ર મારે, જેમ જેમ મંત્ર મારે એમ તારો દીકરો વધારે રોવે છે. માં બહાર આવી છે. સાધુને કીધું કે મહારાજ તમે મંત્ર મારો માં, તમારા મંત્રથી મારો કનૈયો રડે છે. મહાદેવ કે જ્યાં સુધી તમે મને દર્શન નહીં આપો ત્યાં સુધી હું જવાનો નથી. દર્શન આપી દો એટલે હું જતો રહું. માં કે હું કનૈયાને મારતો લાવું પણ બહુ એને આમ જોતા નહીં, આમ થોડુંક જોઈને નીકળી જાય છે. કારણ તમારા સાધુ બ્રાહ્મણની નજર બહુ ખરાબ હોય. સાધુ બ્રાહ્મણની કોઈના પર નજર પડે ને તો કલ્યાણ થઈ જાય. ભગવાન મહાદેવ કે એક વાર તો પાડતો લઈ આવ. માં યશોદાએ એ કનૈયાને એટલો બધો લુગડાથી આમ પીટી દીધો, ખાલી બે આંખ જ દેખાય, આખું શરીર ઢાંકી દે અને આમ લઈને આવે અને આમ દૂરથી રાખ્યું. ભગવાનને મહાદેવે કનૈયાને આવતા જોયો, આમ સમાધિ લાગવા લાગી. મહાદેવ વિચાર કરે કે અત્યારે જો મને સમાધિ લાગી જશે તો મારા કનૈયાના દર્શન નહીં થાય. એટલે હિંમત કરી આમ જેવો નજીક આવ્યા છે, હર અને હરિની બંનેની નજર એક થઈ છે. કારણ કે મહાદેવ એ હર છે અને આપણો આ કનૈયો હરિ છે. હર અને હરિ બંનેનું મિલન થાય છે. અને પછી જે ઘટના ઘટી છે એ કથા આપણે બપોર પછી 3:30 વાગે અમારે દીકરો જતી બપોર પછી જતીનું પણ અહીંયા કથા કરશે. થોડું ગળું બે ગયું છે એટલે બપોર પછી શોભા હોય આપણા દીકરાને લાભ આપીએ તો 3:30 વાગે બપોર પછી એ કથા તમને આગળ લઈ જશે. 2 મિનિટ ભગવાનનું સ્મરણ કરીએ અને આજના અમારા ભોજનદાતા રમેશભાઈ અને ગોવિંદભાઈ આ પરિવારનું વરિયા પરિવારનું ભોજન છે. તો કોઈ પણ મહેમાન આવ્યા હોય, કોઈ ગામના હોય, કોઈ પણ હોય તો કોઈ જમ્યા વગર ન જાય એવી એની ભાવના છે. તો પ્રેમથી બધા ભોજન કરજો. 2 મિનિટ ભગવાનનું સ્મરણ કરી. सूरज ने चंद्र तारी आरती उतारे, सूरज ने चंद्र तारी आरती उतारे, सूरज ने चंद्र तारी आरती उतारे, सूरज ने चंद्र तारी आरती उतारे. एक नमन करे छे नर नारी बाबाजी वाला, नमन करे छे नर
રે